સાબરકાંઠા નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા ખાતેથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સર્વિસ રોડની ભંગાર હાલતને લઈ આ ચક્કાજામ કરાયો હતો। ત્યારે નવાધરા અને ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા નેશનલ હાઈવે ઉપર આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। રોલરને કારણે ડસ્ટ ઉડવાથી સ્થાનિકો ભારે રોષે ભરાયા છે અને જેને લઈ તેઓએ આ ચક્કાજામ સર્વિસ રોડ ખાતે કર્યો હતો। તો નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠાથી આ માહિતી મળી રહી છે। સર્વિસ રોડની ભંગાર હાલતને લઈ સ્થાનિકો દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો છે। સ્થાનિકો ભારે રોષે ભરાયા છે। ત્યારે નવાધરા અને ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। સાબરકાંઠા ખાતે આવેલા નેશનલ હાઈવે ઉપર જેને લઈ વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કર્યો હતો। અમદાવાદથી હિંમતનગર હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે વિગતો મળી રહી છે સાબરકાંઠા ખાતેથી, જ્યાં નેશનલ હાઈવે ઉપર સ્થાનિકો દ્વારા આ ચક્કાજામ કરાયો હતો। સોસાયટીના 4 બાળકો બીમાર પડતા જ રહીશો રોષે ભરાયા હતા અને હાઈવે ઉપર આવી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। નેશનલ હાઈવે ઉપર આ ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ઓવરબ્રિજનું કામ અધૂરું હોય સર્વિસ રોડ પર ડાયવર્ઝનથી પરેશાન થયા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે દીપક, સાબરકાંઠા ખાતે નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ નિધિ જણાવ્યું, સાબરકાંઠામાં ચક્કાજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત સામે થોડા દિવસ પહેલા પણ હિંમતનગરનો જે સહકારી વિસ્તાર છે, સહકારી વિસ્તારે પણ ચક્કાજામ કરાયો હતો। ત્યારબાદ આજે પ્રાંતિજ પાસે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું છે। વાસ્તવમાં જે જવાન નવાધરા છે અને અન્ય ન્યૂ પટેલ કોલોનીના રહેવાસીઓ દ્વારા અને સ્થાનિકોને દ્વારા જે રોડ છે, રોડ ભંગારના કારણે ચક્કાજામ કરવામાં આવ્યું હતું। વાસ્તવમાં નવી ગુણવત્તાનું સમાન કામ અને રોલરનું કારણ ટક્કર ઉડવાની સ્થાનિકો રોષે ભરાયા હતા। ત્યારબાદ આજે ચક્કાજામ કરવામાં આવ્યું, જે અમદાવાદથી હિંમતનગરનું જે હાઈવે ગણાતો હોય છે, 48 નંબરનો હાઈવે છે, તે વાહનો વાહનો દ્વારા લાંબી લાઈનો જોવા પણ મળી હતી ને ત્યારબાદ જે ટ્રાફિક જામમાં જે દ્રશ્યો સર્જાયા હતા, દ્રશ્યોના લીધે સ્થાનિકો દ્વારા દ્રશ્યો સર્જાયા હતા। જે વાત કરવામાં આવે છે, નેશનલ હાઈવે છે ચક્કાજામ કરવામાં આવ્યો, ત્યારબાદ જે લાંબી તકારો જોવા મળી હતી, જે વાહનો ચાલકો છે તે બી હેરાન પરેશાન થવાના હતા। કારણ કે જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પર ખાડા તથા જે રોડનું જે સમારકામ હતું જે પૂર્ણ ન થતા અને જે રોડ છે ભંગાર હાલતમાં થવાની ચોમાસાના લીધે ત્યારબાદ આજે સ્થાનિકો દ્વારા જે ચક્કાજામ બી કરવામાં આવ્યો। ત્યારબાદ તાત્કાલિક આનો નિવાડો નહીં આવે તો આવતીકાલે પોતાના વાહનો રસ્તા પર મૂકી દેવાનો પણ ચીમકી ઉતારી હતી। જે દીપક, તમામ વિગતો બદલ આભાર। તો મામલો સાબરકાંઠાથી સામે આવ્યો છે, જ્યાં નેશનલ હાઈવે ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે। નવાધરા અને ન્યૂ પટેલ કોલોનીના રહીશો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। રોલરને કારણે ડસ્ટ ઉડવાથી સ્થાનિકો રોષે ભરાયા છે, જેના કારણે સોસાયટીમાં 4 બાળકો પણ બીમાર પડ્યા હતા, જેને લઈ રહીશો ભારે રોષે ભરાયા છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। તો વિગતો સાબરકાંઠાથી મળી રહી છે, જ્યાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજનું કામ અધૂરું હોય સર્વિસ રોડ ઉપર ડાયવર્ઝનથી રહીશો ભારે પરેશાન થઈ રહ્યા છે। સતત વાહનોની અવરજવરને લઈને ડસ્ટ ઘરમાં આવતા જ અવારનવાર રજૂઆત કરવામાં આવે છે અને રજૂઆતો બાદ પણ કોઈ નિવેડો ન આવતા મહિલાઓ રોડ ઉપર ઉતરી હતી।